સુરતમાં ડોગ લવરનું એક હૃદયસ્પર્શી ઉદાહરણ જોવા મળ્યું છે, જ્યાં ભટાર વિસ્તારમાં બખિયા પરિવારે તેમના લાડકવાયા શ્વાન શેરુના નિધન પર તેને મનુષ્યની જેમ સન્માનપૂર્વક અંતિમ વિદાય આપી હતી. માલિકના ખોળામાં જ અંતિમ શ્વાસ લેનારા શેરુના વિયોગમાં પરિવારની આંખો છલકાઈ આવી હતી અને બહેનોએ તેને છેલ્લી રાખડી બાંધી ભાવુક વિદાય આપી હતી. ભટાર વિસ્તારના બખિયા પરિવારમાં 11 વર્ષ પહેલા 10 દિવસનો બાળ સ્વરૂપ ધરાવતો જર્મન શેફર્ડ બ્રીડનો પાલતુ કૂતરુંને પરિવારનો સભ્ય બનાવવામાં આવ્યો હતો અને નામ રાખવામાં આવ્યું હતું શેરુ. ધામધૂમ રીતે આ પાલતુ પ્રાણી શેરુને સભ્યોએ સ્વાગત કર્યું હતું. આ ખુશીના દિવસોને 11 વર્ષ વીતી ગયા અને તારીખ 7મી ફેબ્રુઆરી 2026ના રોજ પોતાના માલિકના હાથે ઠંડુ પાણી પીને એમના જ ખોળામાં પોતાનો અંતિમ શ્વાસ લીધો. આ દુઃખદ ઘટનાથી પરિવારમાં સન્નાટો ફેલાઈ ગયો. દુઃખના વાદળ છવાઈ ગયા. પરિવારમાં 4 બહેનો અને 1 ભાઈ હોવાથી તેઓએ બીજો ભાઈ શેરુને માન્યો હતો. સોસાયટીમાં પરિવાર પોતાના નામથી નહીં પરંતુ શેરુવાળું ઘર તરીકે ઓળખાતું થઈ ગયું હતું. પરિવારમાં 4 બહેનો દ્વારા દર રક્ષાબંધને શેરુને રાખડી બાંધવામાં આવતી હતી. લગ્ન પછી સાસરીએથી પણ રક્ષાબંધનના તહેવારમાં પોતાના ભાઈની અને શેરુની રાખડી બહેન મોકલાવતી હતી. પરિવારના સભ્યોએ નિર્ણય લીધો હતો કે જેમ મનુષ્યની અંતિમ વિધિ થાય છે એવી જ રીતે શેરુની વિદાય થવી જોઈએ. પરિવારના સભ્યો પાડોશીએ મળી શેરુને ફૂલહારથી સજાવી ભગવાનનું નામ લઈ અંતિમ વિધિ કરી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.